બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસ્સા લીસ્સા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મારી નોટમાં લીસ્સા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું ન હોય. અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભિલ્લું પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે. જોને સોનું, તું જ કહે એને. આ મારી વાત સમજતો જ નથી. કેમ? શું થયું? એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસ્સા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કંઈ હોતું હશે? ના યાર, એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં શું? પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એવું કશું નહીં. મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે, એના લીધે. એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? સંચારથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? મારી પાસે એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. આ કલમ વળી શું છે? એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. લાકડાથી તો કંઈ ના લખાય. એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. તો પછી કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. એના કરતા આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે. અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. કેમ?
મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે, એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. અરે, એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો, નહીં? હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને. મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધ વર્તુળવાળા, ઊભી આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. અરે, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? હા, ચાલો ચાલો, જલ્દી કરો, પછી અંધારું થઈ જશે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. હાર્દિક, મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હાર્દિક, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. હાર્દિક, હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. મેહુલ, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. સોનલ, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભિલ્લું પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે. મેહુલ, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી. સોનલ, કેમ, શું થયું? મેહુલ, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કંઈ હોતું હશે? સોનલ, ના યાર,
એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. હાર્દિક: મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. રાધા: એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં શું? હાર્દિક: પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. સોનલ: એવું કશું નહીં. મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. રાધા: એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. અશરફ: એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હાર્દિક: ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. સોનલ: એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? રાધા: સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. ધવલ: પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? અશરફ: મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. રાધા: પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ: અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. મેહુલ: આ કલમ વળી શું છે? અશરફ: એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. રાધા: લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ: એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ: કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. ધવલ: હાર્દિક: તો પછી? અશરફ: કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. હાર્દિક: તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. અશરફ: હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. ધવલ: એના કરતાં આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. સોનલ: પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ: મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. હાર્દિક: તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. રાધા: એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હાર્દિક: પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. ધવલ: કેમ? હાર્દિક: મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. રાધા: અરે, એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. અશરફ: ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? રાધા: હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? હાર્દિક: મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું
કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. મેહુલ, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ, મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. રાધા, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? ધવલ, પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષરઘૂંટમાં પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. પાઠ 14 સારા અક્ષર. બાળ દોસ્તો, હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ. સારા અક્ષર એ પાઠના લેખિકા છે શ્રી પિંકીબહેન પંડ્યા. તેમનો જન્મ 28મી મે 1969ના રોજ અમદાવાદમાં થયો હતો. લેખિકા શ્રી પિંકીબહેન પંડ્યા હાલ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોશ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ મળ્યા છે. બાળ દોસ્તો, સારા અક્ષર એ પાઠમાં લેખિકાએ અભ્યાસની સાથે આપણા વ્યવહારુ જીવનમાં પણ સારા અક્ષરનું ઘણું જ મહત્વ છે તે વિશેની ચર્ચા અને સાથે સાથે સારા અક્ષર કાઢવા શક્ય છે તે વિશેની ચર્ચા પણ સંવાદ રૂપે રજૂ કરી છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વાક્યમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગ અને વિશેષણ વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ. સૌ પ્રથમ આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે સમજ મેળવીએ. આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્યો દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે જે દરેક ભાષામાં હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. એટલે કે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય તેવો શબ્દ પ્રયોગ કરવાની રીતને રૂઢિપ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બાળ દોસ્તો, આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. જુઓ, બીજું વાક્ય છે,
એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. બાળ દોસ્તો, ઉપરના બંને વાક્યો વાંચતા તમે જોશો કે પાકી ગયું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો જ થાય છે. જુઓ, પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું એનો અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકવું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં જ વપરાયું છે, જ્યારે બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ કોઈ ખાસ અર્થમાં વપરાયું છે. તેમાં માથું પાકી ગયું એનો અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું. અહીં પાકવું ક્રિયાપદ કંઈક જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા છે પણ મગજના અર્થમાં વપરાય છે. બાળ દોસ્તો, હવે આપણે વાક્યમાં પ્રયોજાતા વિશેષણની ઓળખ વિશે સમજ મેળવીએ. અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. ઠીંગણું બાળક, કાટવાળો સિક્કો, 5 કબૂતર, મોટી પેન્સિલ, અનાથ બાળા, કાળી ગાય, ગરમ દૂધ, ફાટેલું પહેરણ. બાળ દોસ્તો, ઉપરના શબ્દોમાં તમે જોશો કે બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ જેવા શબ્દો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે. તેથી તે બધા જ શબ્દો નામ છે. જ્યારે ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો નામના કદ, આકાર, રંગ, ગુણ, સંખ્યા, ઊંચાઈ વગેરે જેવા અર્થની વિશેષતા બતાવે છે. તેથી તે બધા શબ્દો વિશેષણો છે. બાળ દોસ્તો, અહીં જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. જેમ કે બાળક કેવું, ઠીંગણું, સિક્કો કેવો, કાટવાળો, કબૂતર કેટલા, 5, પેન્સિલ કેવી, મોટી, બાળા કેવી, અનાથ, ગાય કેવી, કાળી, દૂધ કેવું, ગરમ, પહેરણ કેવું, ફાટેલું. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો જવાબ રૂપે મળતા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, તું અણીવાળી પેન્સિલથી લખે છે. હવે અહીં પ્રશ્ન પૂછો, તું કેવી પેન્સિલથી લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે અણીવાળી, જે વિશેષણ છે. હવે બીજું વાક્ય જુઓ, વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. અહીં પણ પ્રશ્ન પૂછો, વહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખી દેવાના? અને જવાબ રૂપે શબ્દ મળશે ઠંડા, જે વિશેષણ છે. હવે ત્રીજું વાક્ય જુઓ, ક્રીતુ સુંદર અક્ષરે લખે છે. અહીં પણ પ્રશ્ન પૂછો, ક્રીતુ કેવા અક્ષરે લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે સુંદર, જે વિશેષણ છે. આમ અહીં વાક્યને પ્રશ્ન પૂછતા જવાબ રૂપે અણીવાળી, ઠંડા અને સુંદર જેવા શબ્દો મળ્યા. તે બધા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે સમજ મેળવી. હવે આપણે વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ. અહીં વપરાયેલા વિશેષણવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. ભીની માટી,
સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાહ્યો વિદ્યાર્થી. બાળ દોસ્તો, અહીં પણ જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવા, કેવો વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. અને આ વિશેષણોથી જે શબ્દની વિશેષતા બતાવાતી હોય ત્યારે તે શબ્દને વિશેષ્ય કહેવાય છે. અને આ વિશેષ્ય એટલે નામ. જેમ કે માટી કેવી, ભીની, અક્ષર કેવા, સારા, માટલું કેવું, નવું, ચોટલો કેવો, લાંબો, પેન્સિલ કેવી, નવી, નોટ કેવી, મોંઘી, પાના કેવા, લીસા, વિદ્યાર્થી કેવો, ડાહ્યો. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ભીની, નવી, સારા, મોંઘી, નવું, લીસા, લાંબો અને ડાહ્યો જેવા શબ્દો જવાબરૂપે મળતા વિશેષણો છે. અને આ વિશેષણોથી માટી, પેન્સિલ, અક્ષર, નોટ, માટલું, પાના, ચોટલો અને વિદ્યાર્થી જેવા નામવાળા શબ્દોની વિશેષતા બતાવે છે. એટલે આ બધા શબ્દો વિશેષ્ય છે. બાળ દોસ્તો, હવે આપણે વિચાર વિસ્તાર વિશે જાણકારી મેળવીએ. વિચાર વિસ્તાર એટલે નાનકડી એકાદ બે ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચારને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તે. બાળ દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જે આપણે ઉદાહરણ સાથે સમજીએ. 1. સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો. અહીં જુઓ. અભિમાન એ વિનાશનું કારણ છે. 2. એ પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. અહીં જુઓ. અભિમાન, અહંકાર, ઘમંડ, વિનાશ, નાશ થવો, બરબાદ થવું, કારણ, કાર્યનું મૂળ, હેતુ, ઉદ્દેશ. 3. ત્યારબાદ એ પંક્તિઓમાં રહેલો મુખ્ય વિચાર તારવો. અહીં જુઓ. જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે વધુ પડતો ઘમંડ કરવો નહીં, કેમ કે કાર્ય કરવામાં ઘમંડ કરવાથી આપણો નાશ થાય છે. 4. એ પંક્તિઓ આપણને જે બાબતનો નિર્દેશ કરે છે તે ખાસ બાબતને સમજતા જઈએ એમાંથી શો બોધ મળે છે તે તારવો. અહીં જુઓ. અહીં પંક્તિમાં અભિમાન કરવું નહીં એ બાબતનો નિર્દેશ કરે છે, કેમ કે ઘમંડ એ અજ્ઞાનનું લક્ષણ છે અને અજ્ઞાનથી આત્માની ઓળખ થઈ શકતી નથી. એટલે કે જે માણસ પોતાના વિશે કંઈ જાણતો નથી તે અજ્ઞાની છે અને એમાં ખોટો ઘમંડ કરીને પોતાની ઓળખ ઊભી કરવા હંમેશા પ્રયત્ન કરતો રહે છે, જેના કારણે એ લોકોથી ખીજાઈ જાય છે તો ક્યારેય લોકો દ્વારા અપમાનિત પણ થાય છે. અને આવા ઘમંડી માણસો સમાજના લોકોને ક્યારેય ગમતા નથી. 5. આપેલ પંક્તિઓમાં જે બાબતનો નિર્દેશ કરે છે તેને અનુરૂપ કોઈ ઉદાહરણ, અન્ય પંક્તિઓ, ઘટના, બોધ, કથા વગેરે પણ મૂકી શકાય છે. જેમ કે અહીં પંક્તિને અનુરૂપ તમે રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે પૌરાણિક પાત્રોના ઉદાહરણ મૂકી શકો. અહીં જુઓ. જીવનમાં બધી જ ભૂલોનું મૂળ કારણ અભિમાન છે, કેમ કે પોતાના પરાક્રમોનું અભિમાન કરતા રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે જેવા બળવાન માણસોનો નાશ જ થયો છે. જેમ કે રામાયણમાં આવતા સીતાના સ્વયંવર પ્રસંગમાં રાવણે પોતાના પરાક્રમોનું મિથ્યાભિમાન કર્યું
અને એનું પરિણામ એને ભોગવવું પડ્યું. 6. પંક્તિમાં રહેલા મુખ્ય વિચારને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી છેલ્લે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ. અહીં જુઓ. આમ અહીં આપણે એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે અભિમાન કરવું નહીં. 7. સામાન્ય રીતે વિચાર વિસ્તાર લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ. પ્રથમ ફકરામાં એમાં રહેલો મુખ્ય વિચાર લખવો જોઈએ. બીજા ફકરામાં એ પંક્તિઓની ખાસ બાબતોને બોધ સાથે સમજાવવી જોઈએ. ત્રીજા ફકરામાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ. છેલ્લા ફકરામાં ફરીથી સાર રૂપે ખાસ બાબતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. 8. છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કાંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો.